હવે રાહુલ ગાંધીએ ફરી એક વખત સાબિત કરી બતાવ્યું કે પોતે પપ્પુ જ છે. क्या बात कर रहे हैं? ભાષણની અંદર એવું કહે છે કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આવું સ્વામી વિવેકાનંદ બોલ્યા હતા. પણ આ પપ્પુને ખબર નથી કે ઈ વાક્ય સુભાષચંદ્ર બોઝ બોલ્યા હતા કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. તમે પોતે જ એક વખત સાંભળો. स्वामी विवेकानंद ने कहा था तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. चुप जोकर कहीं का. ये देखिए बोला बदतमीज आदमी. तुम दो कौड़ी के नाली के कीड़े हो. अरे नाली के कीड़े चुप हो जा नाली. હવે અંધભક્તો અને ગોબર ભક્તો એવું કહે છે કે નરેન્દ્ર મોદી પછી યોગી આદિત્યનાથ દેશના વડાપ્રધાન બનશે. હવે આવાને તમારે દેશના વડાપ્રધાન બનાવવા છે જેને ઇતિહાસની ખબર નથી, કોણ આ વાક્ય બોલ્યું હતું ઈ ખબર નથી, ખાલી ધોતી લપેટીને આટા મારવાના બસ. અને વિરોધ પક્ષના નેતા હોય કે એને જે કોઈ આડા આવતા હોય એ ગુંડાઓના ઘર ઉપર બુલડોઝર ફેરવવાનું, બાકી બધા ગુંડા તો પોતે એની પાર્ટીમાં લઈને જ બેઠા છે. હવે આવાને તમારે દેશના વડાપ્રધાન બનાવવા છે. અંધભક્તો હમી હાંજમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાઓ. આનો વડાપ્રધાનમાં હું ચપરાસીમાં વારો ન આવે. આ તો તમારા આકાના હિસાબે આ મુખ્યમંત્રી બની ગયો.